હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હઠીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી। નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝ પર પ્રસારિત થનારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમનું નામ છે નિસર્ગ આયુર્વેદમ। નિસર્ગ આયુર્વેદમ કુદરતે આપણને ઘણી બધી એવી સંપત્તિ આપેલી છે જેનો એક ભાગ છે આયુર્વેદ શાસ્ત્ર। આયુર્વેદ શાસ્ત્ર એટલું પુરાણું અને એટલું મોટું વિશાળ છે કે તેની અંદર દરેકે દરેક બીમારીના ઇલાજ છે। આજે કોઈ પણ વ્યક્તિ હોય છે અને એને બીમારીનું ઇલાજ કરાવવો હોય, કોઈ પણ દર્દી હોય તો એને ઇલાજ કરાવવો હોય તો એના માટે ઘણા બધા ઓપ્શન્સ ખુલી જતા હોય છે। એક હોય છે શોર્ટકટ, એક હોય છે લોંગ, અને બીજો ઉપયોગ તેનો કેટલો ફાયદાકારક રહેશે તે પણ ઘણી વખત એક કન્ફ્યુઝન થતું હોય છે। આયુર્વેદનો ઉપયોગ કરવાથી, આયુર્વેદિક દવાઓના ઉપચારથી જડમૂળથી રોગ નાશ પામતા હોય છે। આવા જ એક વિષય સાથે આપણે ચર્ચા કરીશું આ કાર્યક્રમમાં નિસર્ગ આયુર્વેદમમાં। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ રાજેશ ઠક્કરજી। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર વૈદજી, આજે આપણે જ્યારે આયુર્વેદની વાત કરી રહ્યા છે, ગુજરાતની નહીં પણ આપણા દેશની સંસ્કૃતિની સૌથી જૂનામાં જૂની પદ્ધતિ એટલે કે આયુર્વેદિક પદ્ધતિ છે અને એનાથી આપણા પૂર્વજો અને આપણી જે સંસ્કૃતિ છે એમાં પણ, વેદોમાં પણ આયુર્વેદની રીતથી ઇલાજ કરવામાં આવતો હતો। આજે માર્કેટમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે। કોઈ પણ દર્દીને જો ઇલાજ કરાવવો હોય તો એની માટે હોમિયોપેથિક છે કે પછી એના માટે એલોપેથિક છે કે પછી આયુર્વેદિક છે, કેવી રીતે એનો ઉપચાર કરાવવો જોઈએ અને આયુર્વેદિક પદ્ધતિથી જો તેનો ઇલાજ કરાવીએ તો એનાથી ફાયદા શું થતા હોય છે તે દર્શક મિત્રોને જણાવશો। બહુ સરસ પ્રશ્ન છે અત્યારે, કેમ કે મોટાભાગે અત્યારે જે ઉપલબ્ધતા જે છે તો દરેક મેડિકલ સાયન્સ પોતાની રીતે પ્રગતિ કરી રહ્યું છે, એટલે દરેકના પોતપોતાના ઓપ્શન હોય, એનો ડેવલપમેન્ટ હોય, એટલે પેશન્ટની સામે કન્ફ્યુઝન, કોઈને ધારો કે અસ્થમા થયો છે, ખાંસી થઈ છે, તાવ આવ્યો છે, ઢીંચણનો દુખાવો છે, ચામડીની એલર્જી છે, તો એક સાથે ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ હોય, એને કન્ફ્યુઝન થાય કે મારે કયા રસ્તા પર ચાલવું, આયુર્વેદિક દવા કરાવી, એલોપેથી દવા કરાવી, હોમિયોપેથી કરાવી, નેચરોપેથીની ટ્રીટમેન્ટ કરાવી, શું કરાવવું, એના અનેક ઓપ્શન હોય। હું આયુર્વેદનો પ્રતિનિધિ હોવાના કારણે એવું માત્રથી નહીં પણ સત્યનું હોવાના કારણે અને અનાદિ છે, શાશ્વત છે, એટલે એવું આયુર્વેદ વિશે એવું લખેલું છે કે જે છે જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આયુર્વેદનું અસ્તિત્વ છે અને જ્યાં સુધી એનો નાશ ન થાય ત્યાં સુધી એનું અસ્તિત્વ રહેવાનું છે, એટલે શાશ્વત છે, એટલે એમાં પરિવર્તન નથી આવતા। એના સિદ્ધાંતો અફર સત્ય છે। પૃથ્વી પર અથવા યુનિવર્સ પર એનું રહેલું ફાઇનલ ટ્રુથ ઓફ ધીસ અર્થ અથવા યુનિવર્સ કહી શકાય કે સત્યો છે ને એમાં કોઈ ફેરફાર નથી આવતા। કેટલા બીજા બધા મેડિકલ સાયન્સ છે એમાં સિદ્ધાંતોમાં પરિવર્તન આવવું હોય એટલા માટે, અને ખાસ બીજું કે લાક્ષણિક ચિકિત્સા અને વ્યાધિ પ્રત્યેની ચિકિત્સા, તો આપણે મોટે ભાગે એલોપેથીમાં હોય, દુખાવો થતો હોય તો આપણે દુખાવાને દબાવવાની ગોળી લીધી, તકલીફ થઈ છે, ઇન્ફેક્શન લાગ્યું, એલર્જી થઈ, એન્ટીહિસ્ટામિનિક, એન્ટી એલર્જીક, એન્ટીબાયોટિક દવા લઈ લીધી, તો આજનો પ્રશ્ન સોલ્વ થયો, પણ કાલનું શું? આયુર્વેદ વ્યાધિ પ્રત્યેની ચિકિત્સા છે, એટલે રોગને મટાડવા વાળી, જડ મૂળમાંથી, એટલે એ ફરીથી અનુત્પત્તિ કરે, એ વ્યાધિની ઉત્પત્તિ ફરીથી ન થાય, તો એ માટેના જે કંઈ એના નિયમો અને પરેજી લખેલી હોય એ પ્રમાણે જો પાલન કરવામાં આવે તો 100% રોગ જે છે એ નાબૂદ થઈ શકે, દર્દી એમાંથી કાયમ માટે મુક્ત થઈ શકે। તો આયુર્વેદમાં આ ક્ષમતા હોવાથી આ પસંદ કરવું જોઈએ। આ વિષય એટલો વિસ્તૃત છે, એની પર આપણે ચર્ચા ચાલુ રાખીશું। એ પહેલા આપણી સાથે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે। નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપનું નામ જણાવશો। આપ જોડાઈ ચૂક્યા છો, આપનું નામ જણાવશો। હેલો જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપનું નામ શું છે અને આપનો પ્રશ્ન શું છે? જી, આપ આપનો પ્રશ્ન પૂછી શકો છો। ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે। આપની ઉંમર કેટલી છે ઉંમર 28 વર્ષ। અને કેટલા સમયથી આપને ડાયાબિટીસની તકલીફ છે? મને લગભગ 3 મહિના। અને આપને કેટલું ડાયાબિટીસ રહેશે? ડાયાબિટીસ 177। અને એના માટે ટેબ્લેટ અને દવાઓ ચાલુ છે? કાંઈ નહીં મેડમ। જી ભાઈજી। હા, એમની ઉંમર કેટલી? એમને 78 વર્ષ કીધી છે ને? હાજી।
હા, આપની ઉંમર 78 વર્ષ આપ બોલ્યા છો ને? ચેત્યું હલો, હા, આપનો અવાજ કપાઈ રહ્યો છે. તો અને રાત્રે પેશાબ કરવા ઉઠવું પડે કે એવી તકલીફ પડે છે આપને? કાંઈ નથી કરાયો, દવા બવા કરી છે. બરાબર. અચ્છા, હવે એમને થોડો અવાજ અસ્પષ્ટ આવી રહ્યો છે, છતાં પણ આપણે એને જે ડાયાબિટીસની તકલીફ છે એના માટેના ઔષધો આપણે એમને સૂચવીશું. એક પ્રમેહ ગજ કેસરી રસ અને બીજું આવે છે એક શિલાજીત કેપ્સ્યુલ છે. તો બંનેમાંથી બે લેવાની છે સવાર સાંજ. અને પ્રમેહ હર ક્વાથ છે, તો નિયમિત રીતે લેવાનો છે. 3-1 મહિના સુધી લેવાનું. એમનું શુગર ને બધું ચોક્કસથી કંટ્રોલ આવી જશે અને 100% આયુર્વેદ પદ્ધતિથી પણ ડાયાબિટીસને કાબૂમાં કરી શકાય. એનું શુગર પણ કંટ્રોલ રહે, એની સાઇડ ઇફેક્ટ જે થતી હોય એને પણ આપણે કાબૂ કરી શકતા હોઈએ છીએ. તો એને ન્યુરોપેથી થતી હોય એ બધું જે કંઈ સાઇડ ઇફેક્ટ થતી હોય રોગની એને પણ આપણે અટકાવી શકતા હોઈએ છીએ. કાર્યક્રમમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને એ સાથે જ આપણે વાત કરી રહ્યા છીએ નિસર્ગ આયુર્વેદમની. જો નિસર્ગ આયુર્વેદમની વાત કરવામાં આવે, વૈદ્ય રાજેશ ઠક્કરજી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શિવરંજની વિસ્તારમાં આવેલું છે નિસર્ગ આયુર્વેદમ. આપ તેમની સાથે ફોનિક તો વાત કરી શકો છો, એ સિવાય પણ આપ તેમનો રૂબરૂ કોન્ટેક્ટ કરીને પણ આપની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. એ સાથે જ આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? ગજેન્દ્રસિંહ સાહેબ. શું પ્રશ્ન છે આપનો? ગજેન્દ્રસિંહ. આપ આપનો પ્રશ્ન પૂછ્યો. હા, મારો પ્રશ્ન છે કમરનો દુખાવો. કમરનો દુખાવો 10 દિવસથી હું જોઉં ને તારે જ દુખે છે. આપની કમરનો દુખાવો ત્રીજા મણકામાં મને દુખે છે. ત્રીજું મણકા દુખે છે, 10 દિવસથી દુખે છે. આપ સુઈ જાઓ છો ત્યારે દુખે છે, પરંતુ પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરી દેશો અને જણાવશો કે આપની ઉંમર શું છે અને કેવી રીતે, ક્યાંય પડી ગયા હતા કે એનાથી દુખાવો થઈ રહ્યો છે એ પણ જણાવશો. પણ કદાચ મોટરસાયકલ બાઇકમાં કઈક આંચકો આવી ગયો એવું બને. દવા ચાલુ કરાવી છે આપે? ઓથો કઈ ડોક્ટર પાસે ફોટો પડાવ્યો, બધું જોયું, પણ કઈ ફોટા બનાવ્યું, સોનોગ્રાફી કરાવી, એ કઈ આવતું નથી. પણ હું સુઈ જાઉં ને એટલે સુવા નથી દેતો. શું તારે જ દુખે છે, પછી નથી દુખતું. હા, આપની ઉંમર એક જણાવી દેશો ખાલી? હાલવા ચાલવામાં, આમ કામ કરવામાં કોઈ તકલીફ નથી. શું એટલે કઈ દુખે, જમણી સાઈડ ખેંચાણ થાય અને પેટમાં આમ બધું ખેંચાતું કેવું હોય એવું થાય. અચ્છા, આપની વય જણાવો તો મારે ઔષધનો જે ડોઝ આપવાનો છે હું તમને જણાવી શકું એટલા માટે. આપની ઉંમર? હલો, એમનો કદાચ ફોન ડિસ્કનેક્ટ થયો હોય. આપણે દવા એમને ઔષધો સૂચવી દઈએ છીએ. એક ત્રયોદશાંગ ગુગળ અને બીજું એક આવે છે વાતારી ગુગળ અને ત્રીજું એક ઔષધ છે વાત ગજાંકુશ રસ. તો ત્રયોદશાંગ ગુગળ, વાતારી ગુગળ અને વાત ગજાંકુશ રસ ત્રણેયમાંથી બે ગોળી એમને લેવાની છે. શક્ય બને તો દિવસમાં 3 વખત લેશો, સવારે, બપોરે અને રાત્રે. નવશેકા ગરમ પાણી સાથે લેવાની. અને કોઈ પણ પોઝિશનમાં અતિશય કસરત કે વ્યાયામ કરતા હોય તો અત્યારે ન જ કરવી જોઈએ. અને સાથે બીજું કે ગાડી કે બાઇક ચલાવતી વખતે તો ખાડામાં ન જાય, વરસાદની સિઝન છે તો જર્ક ન આવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. નિયમિત ઔષધો લેશો તો ચોક્કસ ફાયદો થશે. કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ વૈદ્યએ જે આપને ઔષધો સૂચવ્યા છે એ ઔષધો આપ કોઈ આયુર્વેદિક સ્ટોરથી ઉપલબ્ધિ કરાવી શકો છો. એ સિવાય પણ આપને જો આ ઉપલબ્ધિ નિસર્ગ આયુર્વેદમમાંથી કરવી હોય તો કાર્યક્રમના અંતમાં આપને આ એડ્રેસ દર્શાવવામાં આવે છે જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલું છે. ત્યાં આપ ફોનિક ઇન્ક્વાયરી કરીને આપ કુરિયર દ્વારા પણ ઔષધો પ્રાપ્ત કરી શકો છો. એ સિવાય પણ નિસર્ગ આયુર્વેદમની ઘણી બધી ફ્રેન્ચાઇઝી છે, ત્યાંથી પણ આપ આ ઔષધિઓની પ્રાપ્તિ કરી શકો છો. દર્શક મિત્રો, જે પ્રમાણે આજે કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદમની. આયુર્વેદ એ શાશ્વત છે, તેની સાથે અનાદિ છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી આયુર્વેદનો શરૂઆત થયેલી છે. જે વસ્તુની શરૂઆત થતી હોય છે એનો અંત નિશ્ચિત હોય છે, પરંતુ આયુર્વેદ એ અનાદિ કાળથી છે અને તે સતત ચાલતું જ છે. આ કાર્યક્રમમાં આપણે વાતચીત ચાલુ રાખીશું. પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? હેલો જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? હા, મારું નામ છે અશ્વિન. અશ્વિનજી, શું પ્રશ્ન છે આપનો? હા, મારો પ્રશ્ન આપણે ગાઉટ માટે મારે પૂછવાનું હતું, યુરિક એસિડ માટે. જી, આપની ઉંમર શું છે? 45. આ તકલીફ આપને છે કે આપ બીજા કોઈ માટે પૂછી રહ્યા છો?
અત્યારે હાલ એના માટેની દવા ચાલુ છે અત્યારે ઝાયલોરિક કે કઈ? પેલા લીધેલી આપેલી, એટલે એમાં 3 વર્ષથી છે, પણ પાછું 1 વર્ષ થાય, પાછું વર્ષ દિવસ પછી પાછું થાય એમ. તકલીફ ક્યાં થાય? પગના અંગૂઠામાં, ઘૂંટીમાં ક્યાં તકલીફ થાય છે આપને? પગના અંગૂઠા પર. સોજો આવી જાય, ઝીણો તાવ આવે એવું બને છે? કશું જ નથી થતું. બધા રિપોર્ટ ખાલી બળતરા કે એવું થાય છે ત્યાં? ના, ખાલી દુખાવો થાય, પાછો મટી જાય અઠવાડિયામાં. દુખાવો થાય છે ત્યાં તો દવાના નામ કેટલાક નોંધી લેશો અને પરેજી ખાસ રાખવાની છે. આથો આવેલી વસ્તુ હોય, ખમણ, હાંડવો, ઢોકળા, દહીં વગેરે છે, અતિશય તીખા અને ખાટા પદાર્થો, આટલી વસ્તુ હમણાં 4 મહિના સુધી બંધ કરી દેશો. અને શક્ય બને તો પગ લબડતા ન રાખવા જોઈએ. જ્યારે પણ મુસાફરી કરો તો નીચે સપોર્ટ આપેલો હોવો જોઈએ. યુરિક એસિડ આમાં વધતું હોય છે અને એ પગના અંગૂઠામાં અને બીજી નાની નાની ક્ષુદ્ર સંધિઓમાં એ જમા થતું હોય ક્રિસ્ટલના ફોર્મમાં. એટલે એની આ જે આડઅસરો થઈ રહી છે એમાંથી આપણે બચવું જોઈએ. એક અમૃતાદી ગુગળ અને કૈશોર ગુગળ આ નામનું 2 ઔષધ આવે છે અને પંચતિક્ત ગુગુલુ ક્વાથ છે, એ ભૂકો છે, ઉકાળી અને પીવાનો છે. તો અમૃતાદી ગુગળ અને કૈશોર ગુગળની 2 ગોળી સવાર સાંજ લેવાની છે ખાલી પેટે, અને ઉપર પંચતિક્ત ગુગળ નામનો જે ક્વાથ આવે છે એને 2 ચમચી ભૂકો ઉકાળી અને પીવાનો છે. ત્યાં માલિશ કરવા માટે પિંડ તેલ નામનું એક ઔષધ આવે છે, એ તેલથી ત્યાં માલિશ કરવાની છે અને શેક નથી કરવાનો, ખાસ ધ્યાન રાખશો આપ. કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો આભાર. અને જે આયુર્વેદ શાસ્ત્રી એટલે કે આપણા જે વૈદ્ય છે તેમને આપને જે ઔષધિઓ જણાવી છે એ ઔષધિઓ ચોક્કસથી આપ લઈ અને આપ આપની તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો. આયુર્વેદિક પદ્ધતિની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ વૈદ્ય, અને જે પ્રમાણે આપણે જણાવ્યું કે અનાદિ છે અને શાશ્વત છે, સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે ત્યારથી લઈને આયુર્વેદિક સતત તેમાં પોતાની ઔષધિઓમાં વધારો કરતો જઈ રહ્યું છે, એમાં ક્યાંય તેનો અંત દેખાઈ નથી રહ્યો. એલોપેથિક દવાઓને આપણે લેતા હોઈએ છીએ, ત્વરિત આપણને આરામ મળી જતો હોય છે, પરંતુ તેની સાથે જ આપણને નેક્સ્ટ ડે એની તકલીફ ચાલુ થઈ જતી હોય છે. આ વિષય પર આપણે ચર્ચા ચાલુ રાખીશું. પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો. ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદિક શાસ્ત્રની, વૈજી આપણે જે પ્રમાણે વાત કરી રહ્યા છીએ, એલોપેથિક દવાઓમાં શોર્ટ ટાઈમ માટે આપણને આરામ મળતો હોય છે, જ્યારે આયુર્વેદિકમાં આપણને એ રોગ જે હોય છે જડ મૂળથી ખતમ થઈ જતો હોય છે. હું વાત કરું કે આ હમણાં એક આપણે કોલર મિત્રની સાથે વાત કરી, એક દર્શક મિત્ર સાથે, તો એમને કીધું કે ગાઉટ થયો છે. હવે હું તમને કહું કે ચરક સંહિતા નામનું જે છે એ 3000 વર્ષ પહેલા, અથવા તો સુશ્રુત સંહિતા છે એ પણ 2900 વર્ષ પહેલાનું છે. કોઈ કોલર મિત્ર હોય તો મને કહેશો. જી, એ સાથે જ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો. ફોન ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. દરેક દર્શક મિત્રોને ખાસ વિનંતી કે જ્યારે વૈજી કંઈ પણ સ્ટેટમેન્ટ આપતા હોય એ વખતે આપનો જો કોલ્સ લાગી ગયો હોય તો થોડીક રાહ જોવાની એક નીતિ અપનાવો અને આપના પ્રશ્નનો જવાબ મેળવીને જ ફોન કટ કરવા માટેની વિનંતી છે. સાથે જ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો. દમયંતીબેન કાપડી. જી, શું પ્રશ્ન છે આપનો દમયંતીજી? હા, પ્રશ્ન જે તો એ જમવામાં પાણી પીવું કે ચા પીવું કે જમવાનો ખોરાક લો એમાં એકદમ ખટાશ થઈ જાય અને માથું દુખે. કેટલી ઉંમર છે આપની? 55 વર્ષ. 55 વર્ષ. અને આપને આ તકલીફ કેટલા સમયથી થઈ રહી છે? લગભગ વર્ષ 1.5 વર્ષથી. માટે કોઈ દવા લઈ રહ્યા છો આપ? દવા લઉં એમાં કઈ ફેર પડતો નથી. અમને ઉલટી થાય છે જમ્યા પછી થાય છે કે તરત આખો દિવસ થાય છે, 2-3 દિવસે થાય, કેવી રીતે? ખાટા ઉટકાર આવે અને ખાટું પાણી બહાર આવે, 2-3 વખત બહાર આવે પછી એકદમ ગભરામણ થાય. તમને બળતરા કે દુખાવો થાય છે? પાંસળીઓ પૂરી થતી હોય ત્યાં દુખાવો થાય અને હાથમાં એકદમ ગાંઠા ગાંઠા હાથ પગ ઉપર થઈ ગયા. બરાબર છે. અને ઉલટી થાય છે ખાટી ને કડવી ને એવી હોય છે ને? થઈ જાય, માથું દુખે, સૂતી હોય તો ચક્કર આવે. એટલે તમને છે ને આ થોડું એસિડિટીની સાથે સાથે અન્નનળીના વાલ ઉપર પણ થોડી અસર આવી ગઈ છે, એટલે થોડી તકલીફ વધારે કરી રહ્યું છે અને ખોરાકને અંદર ટકવા દેતું નથી, એટલે રિગર્જિટેશન એટલે પાછું પડી અને મોઢા વાટેથી એ બહાર નીકળી જાય છે. કેટલાક ઔષધો તમારે લેવાના છે. એક સતપત્ર્યાદી ચૂર્ણ, હું 3 નામ લખાવું છું, એ બધા જ ચૂર્ણો પાવડરના ફોર્મ જે હોય
એને મિક્સ કરીને વાપરવાના છે. શતપત્ર્યાદી ચૂર્ણ, શિવાક્ષાર પાચન ચૂર્ણ અને અવિપત્તિકર ચૂર્ણ, આ બધામાંથી 50-50 ગ્રામ લેવાનું છે. અને એની અંદર શંખ ભસ્મ એ 20 ગ્રામ નાખવાની છે અને સાથે નારિકેલ લવણ, આટલી વસ્તુઓ બધી મિક્સ કરવાની. નારિકેલ લવણ પણ 15 ગ્રામ નાખવાનું છે. બધું મિશ્રણ કરવાનું અને એમાંથી 1-1 ચમચી જે છે ભોજન પહેલાં પણ લેવાનું છે અને જેવું ભોજન પૂરું થાય છે એ તરત જ અડધી ચમચી પાછું ફરીથી લઈ લેવાનું છે. તો જેથી કરીને જે પિત્ત વધારે વાયુ સાથે મળી અને સાથે ડિસ્ટર્બ કરે છે અને ખોરાકને બહાર ફેંકી દે છે તો એ ચોક્કસથી થશે. અને સાથે સવાર સાંજ 2-2 ગોળી શુદ્ધશેખર રસની લેવાની છે. જો શક્ય હોય તો વ્યક્તિગત મારા ત્યાં એપોઇન્ટમેન્ટ લેશો અથવા આપણે નિસર્ગની કોઈ ફ્રેન્ચાઇઝ હોય તો ત્યાં પણ બીજા વૈદ બેઠા હોય છે તો એમનો પણ તમે સંપર્ક કરશો તો વધારે ચોકસાઈભર્યું રિઝલ્ટ મળી શકે. કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો આભાર. વૈજી, આપણે વાત કરી રહ્યા છીએ અને જે પ્રમાણે પેશન્ટ હતા એમને એસિડિટીની તકલીફ છે. અત્યારે સામાન્ય રીતે આ તકલીફ સૌથી વધારે જોવા મળતી હોય છે. એસિડિટી અને ગેસની જે તકલીફ હોય છે એ સામાન્ય રીતે વધુ જોવા મળતી હોય છે. તો આ તકલીફ થવા પાછળનું શું આપણું જે જીવનનું જે ટાઈમ ટેબલ હોય છે, દિવસનું જે દિનચર્યા હોય છે, શું એ એના માટે કેટલી જવાબદાર હોય છે? હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એ જ મહત્વનું છે. મોટે ભાગે કેવું હોય કે અત્યારે હાલ બધી ભાગાદોડીને શહેરી જીવન એવું છે તો ખાવા પીવાની અનિયમિતતા હોય, ક્યારેક નાસ્તા ઉપર ચલાવી લીધું, ક્યારેક એવી રીતે કરી લીધું. મોટે ભાગે અત્યારે બપોરનું ભોજન બધા સ્કીપ કરી દેતા હોય, છોડી દેતા હોય અને રાતને મુખ્ય ભોજન લેતા હોય. તો રાત્રિનું મુખ્ય ભોજન ન હોવું જોઈએ, હળવું હોવું જોઈએ. દિવસનું મુખ્ય ભોજન હોવું જોઈએ કેમ કે સૂર્યની હાજરીમાં છે અને એને મેટાબોલિઝમ સારી રીતે થઈ શકશે. તો એ બધું આખું પરિવર્તન આવી ગયું છે અને એના કારણે ઇન્ડાઇજેશન ને આ બધી તકલીફો વધી શકે, અનિયમિતતા છે. અને સાથે ભોજન કરતા કરતા, ટીવી જોતા જોતા, મોબાઈલ પર વાતચીત કરતા કરતા એવી રીતે કરવામાં આવે તો જે પાચક રસોનો સ્ત્રાવ થવો જોઈએ, યોગ્ય સમય થવો જોઈએ, એ ન થાય. અને તમે ધારો કે એ વખતે વાતચીત કરો છો તો એ એસિડ જે જરવો જોઈએ પચાવવા માટે એ ન જરે અને પછીના સમયમાંથી એ જરે છે. તો અયોગ્ય સમયે કાર્ય થવાથી એ બળતરા વગેરે થઈ શકે અને એનું ખોરાકનું પાચનનું પણ ડિસ્ટર્બન્સ થાય. અનેક પ્રકારના એવા તીખા પદાર્થો, ફૂડના એવા પ્રોડક્ટ આવી ગઈ છે તો એ પણ એનું કારણ હોઈ શકે છે. બીજું એક આપણે આગળના પ્રશ્નમાં જે વાત અધૂરી હતી, હું એ કહેવા માંગતો હતો કે 3000 વર્ષ પહેલા ગાઉટ નામનો રોગ, હમણાં જે એક આપણે દર્શક મિત્રની વાત થઈ તો એમાં એવું લખ્યું છે કે ઊંટ, ઘોડા, હાથી, રથ વગેરેમાં મુસાફરી કરતા હોય અને પગ લબડતા હોય આવી કન્ડિશન હોય અને એ વ્યક્તિએ તીખા ને ખારા અને ખાટા પદાર્થો અતિશય ખાધા હોય અને એનું પિત્ત વધેલું હોય અને એ સમયે જો આ મુસાફરી કરે તો એનું વધેલું પિત્ત જે છે એ કોષ્ઠમાંથી એ શાખાઓમાં જાય છે અને અંગૂઠા તરફ, પગના અંગૂઠામાં એ દોષની જેમ, વિષની જેમ સંચિત થાય છે. અને ત્યાં એ જે છે ને બળતરા સાથે, દુખાવા સાથે એવા અલગ અલગ પ્રકારના આવા વાત રક્ત નામના રોગને ઉત્પન્ન કરે છે. તો વિચાર કરો કે 3000 વર્ષ પહેલા કોઈ લેબોરેટરી નહોતી, કોઈ ટેસ્ટિંગ નહોતું. બધા એવું કહે છે કે આયુર્વેદ આવું હશે, તેવું હશે, તુલસીમાનું વૈદું છે. તો કેટલું બધું સૂક્ષ્મ સાયન્સ છે કે એ પિત્ત છે, યુરિક એસિડ છે, એ પણ રક્તમાંથી વધેલું એક પ્રકારનું એસિડિક પદાર્થ છે. બરાબર, આપણે ચર્ચા આગળ ચાલુ રાખીએ પહેલા આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નિસર્ગ આયુર્વેદમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. આપણે ચર્ચા જે ચાલુ રાખતા હતા કે ઘણું સૂક્ષ્મ સાયન્સ છે આની પાછળ, સૂક્ષ્મ વિજ્ઞાન. તો એના કારણો લખ્યા છે. તો અત્યારે હાલ જે છે ને મોડર્ન સાયન્સમાં એના કારણોની ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. 1 કે 2 કારણો ખાલી મળ્યા છે કે વધારે પડતું પ્રોટીન લેવામાં આવે તો આવું થઈ શકે. તો જેને પણ આ ગાઉટ થયો હોય, યુરિક એસિડ વધારે આવતું હોય તો ડોક્ટર એમને બધા કઠોળ, મગ, ચણા વગેરે બંધ કરાવે છે. તો આ સિવાયના કેટલાક સોર્સિસ નથી અથવા કારણોની ખબર નથી કે આવું કેમ થાય છે. તો આયુર્વેદને ખબર પડે છે કે આટલા આટલા કારણોથી આ વસ્તુ થઈ શકે ને એની ઉત્પત્તિનું કારણ પણ આ છે અને એને નિર્મૂળ કરવા માટે આટલા ઔષધો લેવા જોઈએ અને આટલી પરેજી રાખવાથી એ નિયમિત રીતે મટાડી શકાય છે. તો આવા ઘણા બધા એવા દર્દીઓ હોય કે મેં ગાઉટના ઇવન 10-12 સુધી યુરિક એસિડ પહોંચ્યું હોય અને કંટ્રોલ જ ન આવતું હોય તો એવા પેશન્ટોને પણ એકદમ લાલાશ પડતો સોજો હોય ને એને ખૂબ સારી રીતે કાબુમાં આવતા મેં જોયેલો છે. એટલે ખાસ આપણી જે ચર્ચાનો મુખ્ય મુદ્દો છે કે આયુર્વેદ જે છે એની પાસે આ સૃષ્ટિના સૂક્ષ્મ જ્ઞાનનું સૌથી વધારે ભંડાર ભરેલો છે અને જો એની ઉપર પાલન કરવામાં આવે અને શ્રદ્ધા રાખીને યોગ્ય જાણકાર પાસેથી, ખાલી એવી રીતે નહીં કે ઉપર છેલ્લું હોય, તો એ યોગ્ય જાણકાર પાસેથી જો એની માહિતી લઈને પાલન કરવામાં આવે તો ચોક્કસથી દર્દી છે એ રોગ મુક્ત થઈ શકે. જી, ચોક્કસથી. અને જે પ્રમાણે આપણને વાત કરવામાં આવે છે કે આયુર્વેદિક છે ઘણું જૂનું અને સૂક્ષ્મ જ્ઞાન ધરાવે છે અને તે લક્ષણો ઉપરથી જાણી શકાય છે કે આ વ્યક્તિને કયું ઔષધ આપી શકાય છે અને તેને જડમૂળથી દૂર કરી શકાય છે. એ સાથે જ આપણી સાથે એક બીજા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો?
કાર્યક્રમમાં આપ જોડાઈ ચૂક્યા છો, આપનું નામ જણાવશો? હા, સમીરભાઈ પટેલ નામ છે. જી સમીરભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણે બેન કે પેન્ક્રિયસ માં સુગર આવતું હોય એ પેન્ક્રિયસ મટી જાય ખરી આયુર્વેદિક દવા લીધા પછી? આપના પ્રશ્નનો જવાબ આપશે વૈજી. હા, હવે તમારે ડાયાબિટીસ છે કે પેન્ક્રિએટાઇટિસ નામનો રોગ થયો છે? તમે સ્પષ્ટીકરણ નથી કરી શક્યા કે તમારે કયો રોગ છે. પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિન બને, પણ તમારે શું તકલીફ છે, તમારી મૂળભૂત પ્રશ્નો તમે રજૂ કરો. પ્રોબ્લેમ છે, ખાલી લીકર લેતા હતા, લીકર થી પેન્ક્રિયસ બગડી ગયું. અચ્છા, એટલે તમને શુગર વધારે આવે છે ને, ડાયાબિટીસ છે ને? હા. ઇન્સ્યુલિન કે એવું લેવું પડે છે આપને? ઇન્સ્યુલિન થી મેં છે ને આયુર્વેદિક 1.5 વર્ષથી દવા ચાલુ હતી, ઇન્સ્યુલિન બંધ થઈ ગયું, પણ એનાથી મટી શકે એટલે આયુર્વેદિક ટોટલી. શું થાય છે તમને અત્યારે? શુગર કેટલું રહે છે? સુગર તો નોર્મલ આવી ગયું છે, પણ હવે એ ડાયાબિટીસ ની દવા આયુર્વેદિક ચાલુ રાખવી પડે કે બંધ કરી દેવી પડે? થઈ જાય પેન્ક્રિયસ મટી જાય તો? જો વ્યક્તિગત એવું હોય તો બધા જ રિપોર્ટ સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરી શકો છો. અને શુગર વસ્તુ એવી છે કે ધારો કે 70 યુનિટ પણ ચાલુ હોય ઇન્સ્યુલિનના, તો પણ મેં નોર્મલ આવતા જોયા છે નાના બાળકોને યુવાવસ્થામાં થતા ટાઈપ 1 ડાયાબિટીસમાં. એમાં પણ કેટલાક અમારે ત્યાં પ્રયોગો ચાલી રહ્યા છે અને એમના ચોક્કસ ઔષધો આપી અને એના ડોઝમાં ખાસો ઘટાડો જોયો છે. શુગરમાં 400-500 ઇન્સ્યુલિન લીધા પછી પણ 500 સુધી શુગર આવતું હોય અને કાં તો ફ્લક્ચ્યુએશન આવતું હોય કે 10 મિનિટમાં સીધું જ 60 થઈ જતું હોય અને પાછું 500 હોય, તો એ જે છે એની ઉપર પણ ઘણો કાબુ આપણે આયુર્વેદથી પ્રાપ્ત કરી શક્યા છીએ. દરેક વ્યક્તિએ બદલાશે, એટલે એક ચોક્કસ જવાબ એવો ન હોય કે બધા જ દર્દીઓને ઇન્સ્યુલિનમાંથી મુક્ત કરી શકાય. એ કયા પ્રકારની કન્ડિશન છે, કેટલા સમયથી છે, કેટલા યુનિટ લઈ રહ્યા છે, એની ઉપરથી જજમેન્ટ આવી શકે. તમારો પ્રશ્ન જે છે એના માટે તમારે વ્યક્તિગત મુલાકાત લો, અથવા હું તમને જે ઔષધો જણાવું છું એ તમે લઈ લો. એક પ્રમેહ ગજ કેસરી રસ અને સાથે એક છે પ્રમેહાંતક વટી. એ જે છે એ ખાસ ચંદનના તેલમાંથી સિદ્ધ કરીને બનાવવામાં આવે છે. તો 2 ગોળી બંનેમાંથી સવારે સાંજે લેવી જોઈએ. અને મધુમેહ દમન ચૂર્ણ, આ નામનું ચૂર્ણ છે એ 1 ચમચી સવાર સાંજ લેવાનું છે. તો ચોક્કસથી એ તમારી શુગર કાબૂમાં આવે અને ઇન્સ્યુલિનને પણ કંટ્રોલ કરી શકાય. કાર્યક્રમમાં ફોન કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને એ સાથે જ વૈજી, જે પ્રમાણે આપ આયુર્વેદિક માટે સ્પષ્ટ માર્ગદર્શન આપી રહ્યા છો, આયુર્વેદિક શાસ્ત્રથી લોકોને જે વાકેફ કરી રહ્યા છો તે બદલ અને આપનો કિંમતી સમય આપનો સ્ટુડિયોમાં આવીને ફાળવ્યો તે બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય આયુર્વેદ, જય ધન્વંતરી. દર્શક મિત્રો, નિસર્ગ આયુર્વેદમાં હંમેશા આપણે એક નવા સબ્જેક્ટ ઉપર એટલે કે નવા વિષય ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને એ ચર્ચાનો વિષય આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હઠીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર. અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી.